એ કૃષ્ણ સુદામા પાસે જુએ છે, હા મિત્ર તારી દશા આવી છે, શું કરે મારા ભાભી ને છોકરાઓ? આજે સુદામા કહે તારી કૃપા છે, તારી કૃપા છે. એ સુદામાના ચરણ જોયા ને કૃષ્ણએ તો એના પગમાં એટલા બધા કાંટા ખૂંચી ગયા હતા ને રુધિર વહેતું હતું. એ કૃષ્ણ જોઈને એના આંખમાંથી આંસુ આવી ગયા. 8 પટરાણીને કીધું જે સુદામાની સારી સેવા કરશે ને એ મારી માનીતી પટરાણી છે, અને 8 પટરાણી દોડે છે, સોય લઈ આવો. એ સોય લેવા માટે રૂકમણી દોડે છે, પણ તમે ધ્યાન રાખજો મોટાના ઘરમાં તરત સોય ન મળે. હા, સોય લાવવામાં વાર લાગીને અહીંયા રુધિર વહેતું હતું, પણ કનૈયાને એમ થયું કે વાર લાગશે, એટલે કનૈયાએ સુદામાના ચરણ પકડી અને પોતાના મુખ પાસે લાવી પોતાના દાંતથી કાંટા કાઢે છે. ધન્ય છે સુદામાને. હાથ પગ જોડે સાત પટરાણી રે, હાથ પગ જોડે સાત પટરાણી રે, રૂકમણીજી રેડે ઉના ઉના પાણી રે, પ્રભુજી મોરે રૂકમણી ઉના ઉના પાણી રેડે છે, અને આજે જગતનો બાપ આ બ્રાહ્મણના ચરણ ધોવે છે. સાહેબ પછી તો કૃષ્ણ છે ને સુખ દુઃખ ની વાત કરે. આપણે ભણતા ત્યારે કેટલો આનંદ કરતા હતા. હવે ભગવાન માટે સુદામા શું લાવ્યા હતા? તાંદુલ લાવ્યા હતા ને. એ તૂટેલી ફાટેલી પોટલી હતી. એટલો મોટો મહેલ જોયો ને સુદામાને એમ થયું જો અમારી પોટલી જોઈ જશે ને તો મારી ઇજ્જત શું. એટલે બગલમાં એ પોટલી સંતાડે. એટલે કૃષ્ણ જોઈ ગયા. કૃષ્ણ કે મારા માટે કઈ ભાભીએ મોકલાવ્યું છે? સુદામા કે કાઈ નથી. અરે કાઈ તો મોકલાવ્યું હશે. સુદામા એ પોટલી સંતાડે. કૃષ્ણ જોઈ ગયા એટલે સંતાડતા હતા ને કૃષ્ણએ પોટલી લઈ લીધી હાથ. એમ તો મારા ભાભી એમને ન મોકલે, કાઈ ને કાઈ મોકલાવ્યું હશે. એ કૃષ્ણ એ પોટલી ખોલે છે. આજે શું પુણ્યની વાત હશે સાહેબ. એ જ્યાં પોટલી ખોલી ને તો અંદર જોયું ને તાંદુલ હતા. એ તાંદુલ જોયા એટલે ફરીથી આંખમાંથી આંસુ આવી ગયા. મારી માં યશોદા શરદ પૂનમના દિવસે રાતે એ તાંદુલ મને આપતી. એના પછી જો કોઈએ તાંદુલ આપ્યા હોય ને તો આ સુદામા નામના બ્રાહ્મણે સાહેબ. એક મુઠ્ઠી તાંદુલની ભરી ભગવાન કૃષ્ણએ પોતાના મુખમાં નાખી. બીજી મુઠ્ઠી ભરી પોતાના મુખમાં નાખી, અને ત્રીજી મુઠ્ઠી ભરવા ગયા ને તો રૂકમણીએ હાથ પકડી લીધો. શું કામ? જરા ધ્યાન આપજો. પહેલી મુઠ્ઠીમાં જેટલા પણ રથ હાથી ઘોડા હતા ને એ કૃષ્ણએ સુદામાને સેવામાં આપી દીધા હતા. બીજા મુઠ્ઠીમાં જેટલી પણ સંપત્તિ હતી ને એ સુદામાને આપી દીધી, અને ત્રીજી મુઠ્ઠીમાં 8 પટરાણીને આપવાના હતા. ત્યારે રૂકમણીએ હાથ પકડ્યો કે અમને તો તમારી સેવામાં રહેવા દો ને. ક્યાં વાત હે, શું વાત કરો સાહેબ. તાંદુલ જમે છે વાલો વાલો, વારે રાણી રૂકમણી રે, તાંદુલ જમે છે વાલો, વારે રાણી રૂકમણી રે, અમને ન આપો રે મુરારી રે, સેવા મારા એટલો બધો સન્માન કરે છે. 2-4 દિવસ સુદામા રોકાયા. સુખ દુઃખની આનંદની વાત કરી. સુદામા 2 હાથ જોડી કૃષ્ણને કહે છે કે હે કૃષ્ણ, તું રજા આપતો હોય ને તો હવે હું ઘરે જાઉં. મને મારા દીકરાઓની, તારા ભાભીની યાદ આવે છે. કૃષ્ણ કે રોકાઈ જાવ ને. સુદામા કે નહીં, ઘણા દિવસ થઈ ગયા, હવે હું મારા ઘરે જાઓ. કૃષ્ણ કે જેવી તમારી ઈચ્છા. અને સુદામા એ સિંહાસન પરથી ઊભા થાય.
રૂકમણી કનૈયા પણ એની સાથે ઊભા થયા. જો અહીંયા સુદામાએ કાંઈ માંગ્યું નથી એટલે કૃષ્ણને એમ થયું કે હવે કદાચ માંગશે. આજે સુદામા ધીમે ધીમે બે ડગલા આગળ ભરે. કૃષ્ણને એમ થયું કે હવે માંગશે. એ જ્યાં આગળ ગયા ને એટલે સુદામા પાછા ઊભા રહી ગયા. પાછળ ફરીને જોયું, કૃષ્ણને એમ થયું માંગશે. એ સુદામા કૃષ્ણને કહે કે હે કનૈયા, તું એ જે મને સાચવો છે ને એનો મને ખૂબ આનંદ છે. તું એ મને પ્રેમથી રાખ્યો. રાજી થઈ ગયા. પાછા થોડાક આગળ જાય, એક ડગલું ચાલે ને એટલે પાછા ઊભા રહી જાય. કૃષ્ણને એમ કે હવે તો માંગશે. પાછા ફરીને જોવે. સુદામા કૃષ્ણને કહે કે હે કાળિયા, તું એ જે મને તારો વસ્ત્ર પહેરાવ્યા હતા ને એ કાઢી નાખ્યા છે ને મારી પાછી ફાટેલી કપની પહેરી છે એટલે કાલ ઉઠીને એમ ન કહેતો કે સુદામા લઈ ગયો છે સાહેબ. આ મસ્કરી સાહેબ, આ મિત્ર. પાછા બે ડગલા ચાલે, સુદામા પાછા ઊભા રહી જાય, પાછળ ફરીને જોવે. કૃષ્ણને એમ થયું હવે તો માંગશે જ. સુદામા કપાળ પર હાથ મૂકીને કૃષ્ણને કહે કે હે કૃષ્ણ સાંભળ, જેમ હું આજે મહેમાન થઈને આવ્યો છે ને એમ કોઈ દિવસ તુંય મહેમાન થઈને આવજે, હું તારું સ્વાગત કરીશ. અને સુદામાએ રજા લીધી છે. કાગદે ઘણા દીવિયા રજા લીધી પરે કાગદે ઘણા દીવિયા અને રજા લીધી પરે મુરારી પાહે કાઈ નહીં માગ્યું રે તમારી પાસે આ સુદામા નિમિત્તે છેલ્લે આ જોડી આવશે. હા, સુદામાના નિમિત્તે સુદામાને જેટલું આપીએ ને ભગવાન 20 ગણું આપે. અત્યારે રહેવા દો, અત્યારે રહેવા દો, હું કહું ત્યારે. સુદામા નિમિત્તે પછી છેલ્લે જોડી આવશે ને એમાં પધરાવજો. ના હોય તો બાજુવાળા પાસે ઉછીના લઈને, હા હું પધરાવીશ. આ સુદામા એટલે ઘણા દિવસ રોકાયા પછી સુદામા જાય છે. કાગદે ઘણા દીવિત્યા રજા લીધી વિપ્રે. કાગદે ઘણા દીવિત્યા વિદાય લીધી વિપ્રે મોરારીની પાસે કાઈ નહીં માંગ્યું રે. ધન્ય ધન્ય એની ધારણા હોતી, ધારણા સુદામા અને કૃષ્ણનો અદ્ભુત મિલન. અને અહીંયા ભાગવતમાં કીધું છે કે જે સુદામાની કથા સાંભળે ને એના ઘરમાં કોઈ દિવસ ધન ધાન્ય ઓછું નથી થતું.